નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઓસ્ટ્રેલિયાના ગ્રીનને 25.20 કરોડનો જેકપોટ લાગ્યો. IPL 2026 જેનું ઓક્શન શરૂ થયું અને આ મિની હરાજીમાં કેમરન ગ્રીન IPLના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો. વંતારાની યાત્રાથી લિયોનલ મેસી મંત્રમુગ્ધ થયા. એક અવિસ્મરણીય અનુભવ રહ્યો તેવું કહ્યું. વંતારામાં પ્રાણીઓ માટે જે કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે. આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની સિગારેટનો જથ્થો પકડાયો છે. પાનમ યોજનાના 5,000 કરોડના બાકી બિલના પ્રશ્ન છેલ્લા 30 વર્ષથી હજી પણ વણ ઉકેલ્યા છે. કોર્પોરેશનના પદાધિકારીઓ અને ધારાસભ્યોની ગાંધીનગરમાં બેઠક મળી. સોશિયલ મીડિયા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજિયન યુવક પર યુવતીના પતિ અને 2 સાગરીતોએ હુમલો કર્યો. માથામાં ઘા ઝીક્યું. વડોદરા નજીક વંડામાં હાઈવે પર બ્રિજ સાથે અથડાતા ટ્રકના 2 ટુકડા થઈ ગયા. કેબિનનો કચ્ચર ઘાણ થયો. ડ્રાઈવરનું જોકે આ અકસ્માતમાં રેસ્ક્યુ કરાયું છે. 4.92 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીના જામીન નામંજૂર કર્યા છે. પોરમાં ઉપરથી નીચે પડતું મૂક્યું છે. પ્રેમીને પિતાએ ધમકાવ્યા બાદ પ્રેમિકાએ 4થા માળેથી કૂદી આપઘાત કરી લીધો. સાયબર ફ્રોડના રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવતા માતા તેમજ પુત્ર સામે ફરિયાદ થઈ. નવલખીના કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રીજીની મૂર્તિના તૂટેલા અવશેષો જોવા મળ્યા છે. ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા ભાડુતી બેંક ખાતાની સંખ્યા વધી રહી છે. 10,000 કમિશનમાં ખાતું ખોલાવનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્ઝેક્શન થયા. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. IPLની હરાજી થઈ જેના પર સૌની નજર હતી. માત્ર રાજ્યકક્ષાએ રમેલા પ્રશાંત વીર અને કાર્તિક 14 કરોડમાં વેચાયા. દિલ્હીમાં AQI 378 પહોંચ્યો. વિશ્વનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી બન્યું છે. સોનિયા અને રાહુલ સામે ઈડીની ચાર્જશીટ કાયદા વિરુદ્ધ છે અને તે સ્વીકાર્ય નથી, કોર્ટે આ કહ્યું છે. ગેરરીતિ અટકાવવા સિસ્ટમમાં સુધારા કરવા જરૂરી છે. 180 દિવસથી જૂના દસ્તાવેજો પર હવે ઈ-વે બિલ નહીં બને. કાયદાકીય નિષ્ણાંતો આટલા બધા છતાં આ ચૂક કઈ રીતે થઈ? જસ્ટિસ વર્મા મહાભિયોગ કેસમાં સવાલો ઉઠ્યા છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે. ઉત્તરના ઠંડા પવનો ફૂંકાય એટલે વડોદરા ઠંડુગાર બન્યું. 11.8 ડિગ્રી સાથે મંગળવાર કોલ્ડેસ્ટ ડે નોંધાયો. 3 દિવસમાં પારો વધી અને 16 ડિગ્રી થશે. પાલિકાના 1,125 કર્મીઓ એસઆરની કામગીરીમાં જોતરાયા છે. પાણી ડ્રેનેજ રોડના કામ 20 દિવસથી ગોચમાં છે. ટુ વ્હીલરના PUC માટે 50 રૂપિયા અને 4 વ્હીલર માટે 130 રૂપિયા હવે ચૂકવવા પડશે. પોલીસ સ્ટેશનના શૌચાલયમાં દારૂની પોટલીઓ, ગંદકી અને હેલ્પ ડેસ્ક પણ બનશે. શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન માટે BPR&D ટીમ દ્વારા શહેરના 9 પોલીસ સ્ટેશનનો સર્વે કરાયો. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેના પુરુષ શૌચાલયની બારીમાં દારૂની પોટલીઓ જોવા મળી. પરિસરમાં ગુટખાની પિચકારીઓ હતી. પીવાના પાણી માટેની કેબિન જ ધૂળ ખાઈ રહી હતી. વાડી પોલીસ સ્ટેશનની બારીમાં ગુટખાની પડીકીઓ દબાવેલી હતી, જ્યારે બારીઓમાંથી ગુટખાની પિચકારીઓ મારેલી અને ત્યાં પણ ગંદકી હતી. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં NIAને સમર્પિત કોર્ટ હશે. જ્યાં આતંકવાદ વિરોધી કાયદો હેઠળના 10થી વધુ કેસ હશે ત્યાં 1થી વધુ ખાસ કોર્ટ હશે. દિલ્હીમાં આવી 16 ખાસ અદાલતો તૈયાર કરાઈ છે. રૂપિયો નવી વિક્રમી નીચાઈએ પહોંચ્યો છે. 91ની સપાટી પણ તોડી નાખી. મથુરા નજીક ધુમ્મસને કારણે વાહનો એકબીજા સાથે અથડાયા અને વાહનોમાં આગ લાગી ગઈ, જેમાં 13ના મોત નીપજ્યા છે. કાશ્મીરમાં સામાજિક પરિવર્તનના નામે ચાલતું આતંકવાદી નેટવર્ક પકડાયું છે. ભારે પવનથી બ્રાઝિલમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જે રેપ્લિકા હતી તે તૂટી ગઈ છે. રૂપિયો ગગડવાનું ખાસ કારણ ભારત અમેરિકા વેપાર સોદામાં વિલંબ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. બેંગલુરુમાં મહિલા ડિજિટલ અરેસ્ટ સ્કેમનો ભોગ બની, જેમાં 2.5 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા ગુમાવ્યા. વડાપ્રધાન મોદી 3 દેશોની યાત્રાના બીજા તબક્કામાં ઇથોપિયા પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત. વડાપ્રધાન અહેમદ અલી સાથે તેમણે મંત્રણા કરી. મેસી ઇવેન્ટમાં અરાજકતા થઈ. બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું. ચાલુ વર્ષમાં ભારત બાંગ્લાદેશ સરહદે 1,100 ઘૂસણખોરીના પ્રયાસો, 2,500થી વધુની ધરપકડ કરાઈ છે. ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. S જયશંકર જે વિદેશ મંત્રી છે તેમનું આ નિવેદન છે. મધ્ય મેક્સિકો, જેમાં નાનું વિમાન ક્રેશ થયું હતું, ઓછામાં ઓછા 7 લોકોના મોત નીપજ્યા છે. લોકસભાએ વીમા ક્ષેત્રમાં FDI 100% સુધી વધારવા માટે બિલ પસાર કર્યું. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 30 વર્ષથી યુએસમાં રહેતી ભારતીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મનરેગાનું નામ બદલવાને લઈને રાજકારણ ગરમાયું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને નાબૂદ કરવાનું કાવતરું છે. કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી છે.
ઓસ્ટ્રેલિયામાં જે આતંકી હુમલો થયો તે કરનાર સાજિદ ભારતીય હતો. 27 વર્ષ પહેલાં તેણે દેશ છોડ્યો, પરંતુ પોતાનો પાસપોર્ટ સરેન્ડર નહોતો કર્યો. વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી. રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો. રસોઈયાને દર મહિને 80,000 રૂપિયા પગાર મળે છે. દેશમાં નાની ચલણી નોટોની અછત છે. ₹10 લઈને 50 રૂપિયાની કરન્સી દુર્લભ બની ગઈ છે. કમાટીબાગ અતિથિ ગૃહમાં પ્રસંગ બાદ કચરો નદી કિનારે ઠાલવવામાં આવ્યો છે. સાવલી તાલુકાના મોક્સી ગામે સ્કૂલમાં શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, લાકડીથી ફટકાર્યો અને જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ 75થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હતી. રેલવે દ્વારા આણંદ ગોધરા સેક્શન પર ટ્રેનની મહત્તમ ગતિ 110 કિલોમીટર કરી દેવાઈ છે. ગોરવા દશામાં 4 રસ્તા પાસે એક યુવકને મળવા બોલાવી અને તેને ઢોર માર મારવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે દિલ્હીથી વડોદરાની રિટર્ન ફ્લાઇટ રદ થઈ. એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ પર હવામાનની અસર થઈ. નવી ધરતી વિસ્તારમાં બુસ્ટર પાણીની લાઇનમાં લીકેજ, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પોલીસની આંખે જાણે પાટા છે. ટ્રાફિકની સમસ્યા વખરવી હોય તો વખરે, પરંતુ પોલીસ કાર્યવાહી નથી કરતી. 4 દરવાજા વિસ્તારમાં દબાણકર્તાઓએ જાણે રસ્તા પર કબજો મેળવી લીધો છે એ પ્રકારે દબાણ છે. નિઝામપુરાની HDFC બેંકના ખાતામાંથી 3.71 લાખ વગે થઈ ગયા. એક વધુ મ્યુઅલ એકાઉન્ટ ધારકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો ફરાર થયો છે. દંતેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાની સરકારી જમીનો પર કબજો. તંત્ર તેમ છતાંય મૌન સેવીને બેઠું છે. ખાબડ ફરજંદોના કૌભાંડ વચ્ચે મનરેગા હેઠળની રોજગારીમાં 50%નો ઘટાડો થયો. 5 વર્ષમાં 18.43 લાખમાંથી 9 લાખ શ્રમિકો થઈ ગયા. શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લાના દબાણો દૂર થઈ રહ્યા છે, પરંતુ 4 દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી નથી થઈ રહી. દ્વારકા પીઠના શંકરાચાર્યનું ગોધરામાં આગમન થયું. નગરમાં શોભાયાત્રા યોજાઈ. સગા ભાઈએ અન્ય 2 મિત્રોની મદદથી ભાઈની જ હત્યા કરી નાખી. સંજેલીથી આ ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે વિદ્યાર્થી પર ત્રિપુટીએ હુમલો કર્યો. પ્રેમીને પિતાએ ઠપકો આપતા પ્રેમિકાએ આપઘાત કરી લીધો. ખેડૂતે રશિયાના વર્ક વિઝાની લાલચે 3 લાખ રૂપિયા ગુમાવી દીધા. નાગરિકને અન્યાય થાય ત્યારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાનો સૌથી અસરકારક રસ્તો એટલે રીટ અરજી. MS યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે રીટ જ્યુરિસ્ડિક્શન વિષય પર ચર્ચા સત્ર યોજાયું.